આ વિડીયોમાં આપણે ખીલ થવાના કારણોને ડિટેલમાં સમજીશું. જેમાંનું પહેલું છે એક્સેસ ઓઇલ પ્રોડક્શન. મુખ્ય રીતે ઉષ્ણ પ્રકૃતિનો આહાર જ્યારે વધુ માત્રામાં ઓઇલી, સ્પાઇસી, સોલ્ટી અથવા ઉષ્ણ પ્રકૃતિનો આહાર લેવામાં આવે છે ત્યારે શરીરમાંથી વધુ ઓઇલ પ્રોડક્શન થાય છે. બીજું છે ચહેરા પર ગંદકી જમા થવી. જ્યારે ધૂળ, પ્રદૂષણ અથવા ડેડ સ્કિન સેલ્સ દ્વારા ઓઇલને બહાર નીકળવાનો રસ્તો બ્લોક થાય છે ત્યારે ક્લોગ્ડ પોર્સ થાય છે અને તે એકનેનું કારણ બને છે. ત્રીજું છે વધુ પડતા હાર્શ કેમિકલ્સનો ઉપયોગ. અત્યારે ચહેરા પર કોઈ પણ નાની એવી તકલીફ થતાં જ લોકો બહુ જ વધારે માત્રામાં કેમિકલ યુ પ્રોડક્ટનો ઉપયોગ ચાલુ કરી દે છે, જે સ્કિન માટે બહુ જ નુકસાનકારક હોય છે તથા આગળ જતાં તે મોટા સ્કિન ડિઝીઝમાં રૂપાંતર થઈ જતું હોય છે. નેક્સ્ટ છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. જો તમારા શરીરમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય તો પણ વધુ પ્રમાણમાં એકને થઈ શકે છે. આ સિવાય પણ ઘણા બધા કારણો હોય છે, જેમ કે જીનેટિક ફેક્ટર છે, સ્ટ્રેસ ફેક્ટર છે, કોઈ બીમારીને માટે લીધેલી દવાની સાઇડ ઇફેક્ટ છે. જો તમને પણ આમાંના કોઈ પણ કારણોના લીધે એકને થાય છે તો કોમેન્ટ કરીને જરૂર બતાવો.